નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કુદરતની યોજના બનેલ એક સત્ય ઘટના વિશે। એક યુવાન હતો, એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો। બેકાર બની ગયા પછી તેણે નોકરીની શોધ માટે ખૂબ દોડધામ કરી। એક તબક્કે તો એ જે મળે એ નોકરી કરી લેવા તૈયાર હતો। તેને કોઈ નોકરી જ ન મળી, એ હતાશ થઈ ગયો। આ યુવાન એક સાધુ પાસે ગયો, સાધુને બધી વાત કરી। સાધુએ કહ્યું કે કંઈક સારું થવાનું હશે। યુવાન ઉશ્કેરાઈ ગયો અને કહ્યું, આમાં શું સારું થવાનું હશે? મારામાં કાબેલિયત હોવા છતાં મને કામ મળતું નથી, ખાવાના ફાંફા પડવા લાગ્યા છે। સાધુએ કહ્યું, જિંદગીમાં જે કંઈ બને છે એનો કંઈક મતલબ હોય છે, અમસ્તું કંઈ જ નથી થતું। કુદરતની પણ કંઈક યોજનાઓ હોય છે। યુવાનને સાધુના જવાબથી સંતોષ ન થયો, એ ચાલ્યો ગયો। 6 મહિના પછી એ પાછો સાધુ પાસે આવ્યો। સાધુને કહ્યું, તમે સાચું કહેતા હતા, જે કંઈ બને છે એનો કોઈ અર્થ હોય છે। એ યુવાને પોતાની સાથે શું થયું હતું તેની વાત કરી। ક્યાંય નોકરી મળતી નહોતી, એટલે તેણે નાસ્તાની એક લારી શરૂ કરી। એક ચોકમાં નાના પાયે કામ શરૂ કર્યું હતું। થોડા જ દિવસોમાં તો લારી પર લાઈનો લાગવા માંડી। લારી બંધ કરીને દુકાન શરૂ કરી દીધી। હવે તો બીજી શાખા ખોલવાની પણ તૈયારીઓ કરી રહ્યો છું। યુવાને કહ્યું, નોકરીમાંથી કાઢી મૂક્યા ન હોત, અથવા તો નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ બીજી નોકરી મળી ગઈ હોત તો હું આ કરી જ શક્યો ન હોત। જિંદગીમાં ક્યારેક કોઈ ન ગમે એવી કે ન સહન થાય એવી ઘટના બને તો ફફડી જવું નહીં, એની પાછળ પણ કુદરતની કોઈ ગણતરીઓ હશે। આપણે વડીલો પાસેથી એવું સાંભળતા આવ્યા છીએ કે જે થાય એ સારા માટે જ થાય છે, ખરાબ પણ સારા માટે થતું હોય એવું બની શકે છે। જિંદગી ક્યારેક આપણી ક્ષમતા અને આપણી તાકાત પણ માપતી હોય છે। આપણે તૂટી જઈએ છીએ કે ટકી જઈએ છીએ એ પણ જિંદગી અજમાવતી હોય છે। જિંદગીમાં ક્યારેક તો ઠોકર વાગવાની જ છે, ક્યારેક તો નિષ્ફળતા મળવાની જ છે, ક્યારેક તો ગણતરીઓ ખોટી પડવાની જ છે। બધું જો આપણી ઈચ્છા મુજબનું જ થાય તો પછી જિંદગીની મજા જ શું છે? જિંદગી બાજી ઉથલાવી નાખે છે અને પછી કહે છે કે લે હવે નવેસરથી બાજી ગોઠવ। કુદરત કદાચ એવું ઈચ્છતી હશે કે નવેસરથી ગોઠવાયેલી બાજી અગાઉ ગોઠવાયેલી બાજી કરતાં વધુ સુંદર બને। સંબંધોમાં પણ ઘણી વખત આપણને ન ગમે એવું થતું હોય છે, એમાં પણ કુદરતનો કોઈ ઈશારો હોય છે। એક છોકરીની આ સાવ સાચી વાત છે। એને એક છોકરા સાથે પ્રેમ થયો। પોતાના પ્રેમી માટે એ કંઈ પણ કરવા તૈયાર હતી। તેનો પ્રેમી ક્યારેક સરખી રીતે રહે તો ક્યારેક વાયડાઈ પર ઉતરી આવે। છોકરીએ કહ્યું કે તું
જે વર્તન કરે છે એ યોગ્ય નથી. બંને વચ્ચે ઝઘડો થયો અને બ્રેકઅપ થઈ ગયું. છોકરીને બહુ આઘાત લાગ્યો. જે થયું એ એનાથી સહન થતું નહોતું. એ વિચારતી હતી કે મેં તો ખરા દિલથી પ્રેમ કર્યો હતો, તો પછી મારી સાથે આવું કેમ થયું? મારો શું વાંક હતો? થોડો સમય ગયો. એક દિવસ તેને ખબર પડી કે તે જેને પ્રેમ કરતી હતી એ છોકરાની પોલીસે ધરપકડ કરી છે. એ લોકો સાથે સાયબર ફ્રોડ કરતો હતો. આ વાત ખબર પડી ત્યારે છોકરીને થયું કે સારું થયું કે એની સાથે બ્રેકઅપ થઈ ગયું. મને તો કલ્પના પણ નહોતી કે આ માણસ આવું પણ કરી શકે છે. હું ખોટો મારા નસીબને દોષ દેતી હતી. કંઈક ખરાબ બને ત્યારે ઉતાવળ કે અધીરા ન બની જાઓ. જિંદગીને પણ ઘણી વખત સેટલ થવા માટે સમય આપવો પડતો હોય છે. અંધકાર હોય કે ઉજાસ, કંઈ પણ કાયમી હોતું નથી. રાત ગમે એટલી અંધારી હોય, સવાર પડવાની જ હોય છે. ઓટ ગમે તેટલી આવે, ભરતી આવવાની જ છે. પાનખર પછી જ વસંત આવે છે. પ્રકૃતિનો દરેક અંશ એ જ મેસેજ આપે છે કે નિર્માણ અને નિર્વાણ ચાલતા રહેવાના છે. જિંદગીમાં ઘણી વખત એવો સમય પણ આવે છે જ્યારે સમયને સાચવી લેવાનો હોય છે. જ્યારે બધું જ વિપરીત ચાલતું હોય, જ્યારે ધાર્યું કંઈ જ ન થતું હોય, ત્યારે શાંત થઈ જાઓ. મોટા ભાગે માણસ રિએક્ટ કરવા લાગે છે, બહાવરો થઈ જાય છે. સંબંધમાં જ્યારે ન ગમે એવું કંઈક બને ત્યારે ઝઘડા પર ઉતરી આવે છે. એક છોકરીની આ વાત છે. એક વખત એના એક ફ્રેન્ડે તેની સાથે મિસબિહેવિયર કર્યું. એ છોકરી કંઈ જ ન બોલી. તેની ફ્રેન્ડે તેને કહ્યું કે તું કેમ ચૂપ રહી? તારે પણ મોઢામોઢ ચોપાડી દેવાની જરૂર હતી. એ છોકરીએ કહ્યું, એનું મગજ અત્યારે ઠેકાણે નહોતું. તારે મારું મગજ ઠેકાણે જ રાખવું હતું. ઘણી વખતે મગજ બગાડવાથી વાત બગડે છે. એને એની ભૂલ સમજાશે અને ન સમજાય તો પણ કંઈ નહીં. આપણે ઘણી વખત હાથે કરીને સંઘર્ષ વહોરતા હોઈએ છીએ. કોઈ જરાક કંઈક બોલે એટલે ઉશ્કેરાઈ જતા હોઈએ છીએ. એ વાતથી જરાયે ઇનકાર ન થઈ શકે કે દરેક જગ્યાએ ચૂપ રહેવું એ કાયરતા છે, પણ જ્યાં જરૂર ન હોય ત્યાં મૌન રહેવું પણ બહાદુરી જ છે. એનર્જી વાપરવામાં અને એનર્જી બગાડવાનો ભેદ સમજાવવો જોઈએ. જો એનર્જી ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ કામમાં વાપરવી હોય તો એને ડિસ્ટ્રક્ટિવ કામ પાછળ વેડફવા ન દો. જિંદગીમાં આપણું ધ્યાન ડાયવર્ટ થાય એવી ઘટનાઓ બનતી જ રહેવાની છે. ધ્યાન હટવા દેવું કે જ્યાં રાખવાની જરૂર હોય ત્યાં જ રાખવું એ આપણે નક્કી કરવાનું હોય છે. કોઈ ઘટનાથી વિચલિત ન થવું. દરેક ઘટનાને સાક્ષી ભાવે અને સહજતાથી જ લેવી. સંચેડવા જઈએ ત્યારે જ સંઘર્ષ અને
સંતાપ પેદા થાય છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.